સુરતમાં ગણેશ વિસર્જનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરંપરાગત રીતે ગણેશજીની સવારી નીકળી ભાગળથી ગણેશજીની આ સવારી નીકળી છે। વાજતે ગાજતે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે। સુરતની અંદર ઠેર ઠેર વિસર્જનના ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે જ બપ્પાને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આવતા વર્ષે જલ્દીથી જ અમારા ઘરે અમારી સોસાયટીમાં બિરાજમાન થજો। અલગ અલગ મૂર્તિઓ જે અત્યારે વિસર્જન માટે નીકળી રહી છે તે પણ સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। સુરત શહેરમાં ગણપતિજીને ધામધૂમથી વિદાય આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ભાગળ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં મોટી મૂર્તિઓ અત્યારે આવવાનું શરૂ થઈ ગયું છે। ગણપતિજીના વિદાય કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વિસર્જનનો દિવસ છે, સુરતીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાપના કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મોટી મૂર્તિ છે તે દરિયામાં વિસર્જન કરવામાં આવશે। હજીરા, ડુમ્મસ અને મગદલામાં આ તમામ મોટી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। સુરતીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણેશ વિસર્જનને લઈને સૌ કોઈ છે તે ગણેશ વિસર્જનની આ યાત્રામાં જોડાઈ ગયા છે ત્યારે ભાગળ વિસ્તારમાં જનમેદની ઉપતી છે। ગણેશ વિસર્જનને લઈને સુરતીવાસીઓ અત્યારે ખુશખુશાલ જોવા રહ્યા છે। ગણેશજીના વિસર્જનના લઈને ડીજેની તાલ પર સૌ કોઈ ઝૂમી ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।